શીગુ હું જાઉં છું વાડી હો. 2 મિનિટ બેહો. હું કામ છે આ જયારે હું જાતો હોય ત્યારે તારે કાંઈક નું કઈક કામ હોય ને હોય જ તે. 2 મિનિટ બેસો તો કહું તમને શું કામ છે ઈ. બોલો. લ્યો ડાયરેક્ટ ખીજમાં બોલો. મને પ્રેમથી કે બોલ શું કામ છે હવાર તે મને રોક્યો તો. બોલો ને હવે શું કામ છે મારે મોડું થાય છે હો. હા પણ કહું છું હા તમને ખબર છે કે મારા બાપુજી એકલા જ છે અને એની તબિયત એ હમણાં બહુ ખરાબ રહી છે. હા એ તો મને ખબર છે એટલે જ મેં તને કીધું તું કે થોડોક વખત રહે ને તો આપણે આટો મારી આવીએ અને સમાચાર પૂછી આવીએ એની તબિયત કેમ છે. આટો મારે શું થાય એનું ધ્યાન રાખવું આ છે તે છે એ હંધુય કોઈ કરે એવું છે નહીં. તો હું તમને એમ કહેતી હતી કે બાપુજીને થોડોક ટાઈમ અહીંયા લઈ આવીએ તો આપણે. હા તે પણ એમાં પૂછવાનું થોડું હોય હે એને બોલાવી લેવાના હોય અને જો એને વધારે મજા ન હોય તો આપણે જઈને તેડી આવશું હે. એમાં પૂછવાની વાત હોય તારે મને પૂછવાની વાટ જોવાની હોય. પૂછવું તો પડે ને એકવાર તમે બહાર વાત કરી લેજો ને. કારણ કે તમને ખબર છે કે મારા બાપુને અહીંયા આવે ને તો બાને ગમતું નથી. અરે એવું કાંઈ ન હોય બાપા બા થોડા ના પાડવાના છે અને જો આ તારા બાપાની તબિયત બરાબર નથી રહેતી થોડાક અહીંયા રહી તો શું થઈ ગયું. હા એના જમાઈ એટલે જમાઈ દીકરો જ કહેવાય ને એનું જ ઘર છે ને એમાં કાંઈ વાંધો નહીં તમે બોલાવી લેવાના. હા તો તમે તેડી આવજો મારા બાપુ છે ને એવું હોય ને તો. હા હવે જોઈ જો મારે વખત રહે તો હું જઈ આવી નકર પછી તું આટો મારી આવજે ને આટો મારતી આવજે ને તેડતી આવજે બાપુજી. પણ એવું નથી હું બાપુજીને કહીને તો નહીં આવે મને ખબર છે ઈ મને ના જ પાડશે કે દીકરીના ઘરનું પાણી ના પીવાય આમ ના કરાય તેમ ના કરાય પણ તમે કહો ને તમારું માન રાખશે તમને ના નહીં પાડી હગે. હા તો કાંઈ વાંધો નહીં બસ હું જઈને તેડી આવી બીજું કાંઈ. પણ તોય તમે બાને એકવાર વાત કરી લેજો. મારી પાસે ગયા વખતે જેમ કહે કે મને પૂછ્યું તું મને કીધું તું. હા હા ભાઈ આ બાને પૂછી લે બસ ચિંતા કરીમાં તું બાકી બા ના નહીં પાડે બા થોડા ના પાડે અને ક્યાં આપણે આખી જિંદગી એને રાખવાની વાત છે તે એટલે કદાચ રાખવાનું થાય તો આપણને શું વાંધો છે આપણે જ્યાં ભગવાન દિયા છે ને કોઈ છે કે તમે ચિંતા નહીં કરવાની થઈ જાય બધું તમને. તમારા બાપુ આખી જિંદગી રહીએ નહીં તમને ખબર છે. હા આવશે તો નહીં પણ પરાણે લાવવા પડશે આપણે કે મારું મન છે ને માનતું નથી અહીંયા બિચારાને ખાવું પીવું બધું કોણ કરી દેતું હોય છે એનું કામ નહીં કારણ કે મને સમાચાર મળ્યા બાપુની તબિયત હમણાં બહુ ખરાબ રહી છે. તો એવું છે કાંઈ વાંધો નહીં હું છે ને વહેલી તકે જઈને તેડી આવી બસ. હવે બીજું કાંઈ કામ છે કે હું વાડીએ જાઉં. ના બીજું કઈ કામ નથી હવે તમારે કઈ કામ હોય તો બોલો. મારે કઈ કામ તો છે નહીં ત્યાં રોક્યો ને એટલે પછી બેસી ગયો ઘડી 2 મિનિટ તારી પાસે વાડીએ જાવ. બેહો ને 2 મિનિટ હવે બેઠા છો તો. હા તમે કેવા હારા છો ને મારી હંધી વાતને માનો છો બાકી બીજા કોઈ હોય તો સોખી કહીને ના પાડી દે કે તારા બાપુ અહીંયા ન જોઈએ અમારી ઘરે તારે ત્યાં જવું હોય તો વહી જાય એમ કહી દે. એ વાત સાચી છે હું તો બહુ સારો છું કાશ મારી જેવું તું હોત તો. એટલે હું એટલે એમ કહું તું મારી જેવી હોત તો એમ તું ધોળી રહી ને હું કાળો રહ્યો એમ એટલે તું મારી જેવી હોત તો તું કઈ ન વખત ને મને. મને ખબર છે તમે હું કયો જ નહીં. હું કહું છું કઈ વાંધો નહીં જે કેવું તમે તારે બોલો તમારે. મેં શું કીધું મેં તારા વખાણ કર્યા અમુક ના તું કે તું ધોળી છું કાળો છું એમ બોલ. ના ના મને ખબર છે આ હું ક્યારેક ક્યારેક તમારા સામે ઊંચા અવાજે બોલી જાઉં છું ને એટલે તમને સંભળાવો છો. હા હવે યાદ આવી ગયું આ છે ને પતિ પરમેશ્વર કહેવાય. એમાં વાક તમારો જ હોય છે મારો વાક નથી હોતો. એ તો બૈરાની જાત જ એવી છે એને કોઈ દેનો વાક દેખાય નહીં કોઈ દી ભૂલ તમે કોઈ કીધું મારી ભૂલ છે ચાર સુધી કીધે કે મારી ભૂલ છે. મારી ભૂલ ના હોય તો કેમ કહું અને ભૂલ હોય ત્યારે ભૂલ હોય ત્યારે માફી માંગુ છું ને તમારી પાસે. તમારી ભૂલ કોઈ દી હોય જ નહીં ભૂલ અમારી જ હોય. આ તો કોક દીક છે ને બાયડીની ઉપરિયામણું લેવાય બધાયની સામે આ તો જ્યારે હોય ત્યારે બીજા બધાના ઉપરિયામણા લે બાયડીના ના લે તો પછી બાયડી બોલે જ ને ઊંચા અવાજે. અરે પણ છે ને આ ઘણી વાર એવું થાય ને કે તમારો મગજ છે ને ઠેકાણે ન હોય આ બા ઘરમાં હોય કે બોલતા તો સામે સામે તરીકા લ્યો પછી મારે તને ખીજાવવું જ પડે ને બાને ખીજાવાય મારે હવે આ ઉંમરે. હા તો કેવાય બાને કે બા તમારો વાક છે તમે ખોટું બોલો આ વખતે જીગુ સાચી છે તે એટલું તો કઈ હગો ને તમે નહીં આ તમારો વાક હોય કે ના હોય જયારે હોય ત્યારે મને જ ખીજાઈને વયું જવું તમારે. જો આમાં એવું હોય ને એ વડીલ કહેવાય એની સામે આપણે 2 વાર તને કહી દીધા તારે સાંભળી લેવાના બાને તો કહેવાય નહીં તો એને એમ થાય કે આ છે ને બાયડીની તરફેણ કરે. સારું અરે આ તારી વાતોમાં છે ને મને ભાડી જવા ભૂલે જાય તારી તું તારે હવારમાં તારે કઈ કામ નહીં કાઢવાનું આમ પછી ત્યાં બધા આવી જાય. બાપુ લેવા ક્યારે જાઓ આજ જ લઈ આવો બાપુને. એ હા હું જોઉં છું લઈ આવી જોશું ને લઈ આવવાના છે. એ હા બાપા હા લઈ આવી બસ હવે રાજી ચાલો આ ફળિયા વાળો કસર ઉપર દેખાતું નહીં થાય લે બેહી ગઈ ખાટલે. હા તો જો મને એમ કે મારા ઘરડો દી હારો જાય હવારમાં પ્રેમથી 2 ઘડી વાત કરી તા.
હા, જય શ્રી કૃષ્ણ બાપુ. આવો આવો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો. કેમ છે તબિયત? સારી છે? બસ જોવો ને હવે બધું સારું મોડો ને આવું કાયલા કરે છે. જો હા, તમારી તબિયત સારી નથી રહેતી. હા, અને ત્યાં તમારી છોકરી એ તમારી ઉપાધિ કર્યા કરે છે. અરે દીકરી બાપની ઉપાધિ કરે એ કઈ વાત કહેવા જેવી છે? ખબર જ હોય કે દીકરી બાપને બહુ સંભાળતી હોય. એટલે છે ને અમે બે જણાએ નક્કી કર્યું છે કે હવે તમારે અહીંયા નથી રહેવાનું. તો ક્યાં જવાનું? આ નથી રહેવાનું તો? અરે તમારે મારે ઘરે એટલે ત્યાં રહેવા વહી આવવાનું છે. આ તમારી દીકરી છે ને એ તમારી રોજ ઉપાધિ કર્યા કરે, રોજ મને કીધા કરે મારા બાપુની તબિયત બરાબર નથી. તો એને મને કીધું કે બાપુ થોડાક દહીં લઈ આવી. તો મેં કીધું સોનામાં સુગંધ ભળી જાય એટલે તમારે છે ને આવવાનું છે. તમને તેડવા જ આવ્યો છું. જમાઈ તમને તો ખબર જ છે ને કે બને ત્યાં સુધી બાપ દીકરીના ઘરનું પાણી નથી પીતો અને એમાં તમે પાછું ત્યાં રહેવા આવવાની વાત કરો. હા જુઓ, આ બધી છે ને બહુ જૂની વાતો છે. હો, હવે આ બધું છે ને આપણે અત્યારે નથી માનવાનું કે દીકરીના ઘરનું પાણી નથી પીતા. તો તમે તો એમ કહેતા હતા ને જમાઈ દીકરો કહેવાય. એ બેટા વાત સાચી છે પણ દીકરીના ઘરે બાપ હારો ન લાગે. હા જુઓ, આ તમે બે બાજુ છે ને પલડા મૂંધા સીતા રાખો છો. એક બાજુ એમ કહો છો કે દીકરીના ઘરનું પાણી ન પીવાય ને એક બાજુ એમ કહો છો જમાઈને દીકરો કહેવાય. તો દીકરો તો બાપની સેવા કરીએ કે નહીં? હે, બાપ દીકરાના ઘરનું તો ખાય કે નહીં? તો તમારે એમ સમજવું તમે તમારા દીકરાને ઘેર આવ્યા, દીકરીને ભૂલી જાવ ઘડી. જમાઈ હું સમજુ છું આ બધા તમારા સંસ્કાર બોલે છે, બાકી વ્યવહારે આ સારું ન લાગે એટલે મને છે ને મારી હાલત ઉપર રહેવા દો. જ્યાં સુધી શ્વાસ આ લખ્યા છે ત્યાં સુધી જીવી જાય છે. અરે કેવી વાતો કરો છો? આ ઉપર શ્વાસાની ને એ બધી શું કામ વાતો કરો છો? આ જો તમને છે ને કાંઈ થવા નથી. હજી તમારું શરીર જો કેવું ખડતલ જેવું છે. હા, આ ઉંમર થાય એટલે થોડી ઘણી માંદગી આવે એનો વાંધો નહીં, પણ હવે માતું મરવાની જવાની શું કરવાની હોય? આ ભગવાને મનુષ્ય અવતાર આપ્યો છે ને તો મોજથી જીવો. ને આ દીકરી હારી છે, જમાઈ હારો છે. હવે હું તમને હેરાન તો નથી કરતો ને પાછું? હે, તો પછી શું છે તમે? એટલે તમારે છે ને મારે ઘેર આવવાનું છે, આવવાનું છે ને આવવાનું છે, બીજી કાંઈ વાત નહીં. પણ એ વ્યવહારે નો સારું લાગે. તમે એક ની એક રટ લઈને બેઠા છો, મારે કેમ આ પાડવી? હા જુઓ, આ વ્યવહાર છે ને એ બધું સારું જ લાગે. આ તમને વાંધો નથી? મને કહો તો અહીંયા આવવામાં શું વાંધો છે? વાંધો મને કાંઈ નથી. આ રીત રિવાજ નો વાંધો છે. તમને કોઈ કહેવા આવવાનું છે કે તમે ત્યાં કેમ દીકરીને ઘેર રોકાણે? મોઢે તો ન કે પણ પાછળથી બધા વાતો તો કરશે. જોયું ડોહો દીકરીને ઘરે જઈને પડ્યો. હાજે હારો હોય અને 5 દી રોકાય તો બરોબર છે. આ બીમાર પડ્યો અને એ બધી દીકરીને વેઠું કરવાની. તો બાપુજી તમે મારી વાત સાંભળો. આ ગામના મોઢે ગણા ન બંધાય. આ ડોહ કોઈ આપણી સેવા કરવા ન આવે, વાતો કરવા જ આવે. આ એમ કે દીકરીને ઘરનું પાણી ન પીવાય, ન્યા ડોહો રોકવાનો એવું કે તો કોઈ આવીને કે હાલો 5 દી મારે ઘર રોવા? કોઈ રોકાવા ન દે. એ બધી વાતો કોઈનું મગજમાં લેવાનું જ નહીં. તમે છે ને બીજી બધી વાતને મૂકો પડતી અને તમારે તૈયાર થઈ જવાનું છે. અને તમે તો તૈયાર નહીં થાવ ને તમારી દીકરી પાછી મને કહે તમે જ મારા બાપા ન લે. બોલો, તમારે જઈને કહેવાનું કે તારા બાપાની તબિયત બહુ સારી છે એટલે ન આવ્યા, એટલે એ માની જાય. હા, તમને ખબર ન હોય તો કહી દો. તમારી દીકરીને તમારી એટલી બધી ઉપાધિ થાય છે ને કે તમે એક પાણી ક્યારે પીવો ની એને ખબર છે. હા, બધાના સમાચાર ઘડીએ ઘડીએ પૂછ્યા જ કરે. એટલે તમે છે ને એ તો વાર જોતા જ નહીં, તમારી દીકરીને ખબર નહીં પડે. તમને જરા કે આમ થાય ને બધી ખબર હોય. વાત હાચી છે પણ મને મારી જે પીડા છે એ ભોગવવા દો અને તમે બે સુખ શાંતિથી જીવો બસ. એ જો તમારા આશીર્વાદથી છે ને અમારે તો સુખ શાંતિ છે, બારે મેઘ ખાંગા છે, ભગવાનની દયા છે, ઘરમાં કાંઈ ઘટતું નથી. હે, હા તો આ તમારી દીકરી ઉપાધિ કર્યા કરે ને મેં કીધું ભાઈ 5 દી અહીંયા તેડી આવીને તો એને જીવની શાંતિ થઈ જાય અને તમને તે વળી કોઈ સેવા કરવાળું તમારે આગળ પાછળ કોઈ છે નહીં તો તમે ન્યાય રોજ ત્યાં તમારી સેવા થાય. જમાય તમને મારે કેમ સમજાવવા? રહેવા દો ને તમે. મારે તમને કઈ સમજાવવાનું થતું જ નથી, ખાલી સમજવાઈ જવાનું છે તમારે કે મેં તમને કીધું કે તમારે ભાઈ હવે આવવાનું છે એટલે આવવાનું છે. તમારો કપડાનો થેલો ક્યાં છે કયો એટલે લઈ લો એટલે આપણે હારો રવાના થાય. ના જમાય તમે ખોટી અર્થ નહીં કરો. જો હવે હું તમને છેલ્લી વાર કહી દઉં અને તમે નાય નહીં પાડી. આ તમે ન આવો ને તમારી દીકરી છે ને હમ દીધા છે કે એને છે ને તેડીને જ આવજો. અને જો તમે એના હમ નહીં પાડો તો એને પાછા મને મારા હમે દીધા છે તો હું તો સારે કોરથી હું જાઉં. તો મને કીધું
કે ભાઈ તમે જો તમારે આમ ખાવ છો તમે લઈને આવજો. હવે હું તમને આમ કહું બધું તો કેવું લાગે? એટલે તમે સાના મને તૈયાર થઈ જાવ. આ તમારો તો હું થેલો ભરતો હોઉં, બરાબર? તમે હું તૈયાર થવાનો, પાઘડી બાગડી બાંધો હું આવ્યો. હાલ જમાય પણ હઠીલા છે હો, દીકરી કરતા હવાયા છે. આ છે ને હવે તમારે કઈ ઉપાધિ કરવાની જ નથી, અહીંયા જ રહેવાનું છે કાયમ માટે. એમ તમારું ઘટ પણ હવે હું પાડી, ખોટી ઉપાધિ કર્યા કરો છો ને તમે. બે ભાઈ બેહો જો, બેહો બેહો. જય શ્રી કૃષ્ણ. હા બેહો બેહો બાપુ બેહો. હા બેહો બા, તમે તો બેહો. તમે હું કામ ઉભા થઈ જાય? બેહો બેહો તમે તમારે. જો હવે છે ને તમારે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નહીં. હે જ્યાં સુધી તમને સારું ન થાય ને ત્યાં સુધી ત્યાં રોકાવાનું છે. હવે અહીંયા જ રહેવાનું છે તમારે. હું કીધું રોકાવા આયા છે? હા બા, એમાં એવું છે ને કે મારા હારાની તબિયત ખરાબ છે, એટલે આ હવે મને વાત કરી, એટલે મેં કીધું તો બાપુજી અહીં થોડા દિવસ તેડી આવી, એટલે અહીંયા હમણાં રોકા છે. એની તબિયત સારી થાય ને ત્યાં સુધી. લે કેટલા દી રોકાવાના છે? હવે તબિયત ખરાબ છે, જેની સારી થઈ જાય ત્યાં સુધી રોકા છે. બીજું શું હોય? ક્યારથી માંદા છો બાપા તમે? ઘણા સમયથી બીમાર જ રહું જો, છું. લ્યો. જમાઈને દીકરી આવી ગઈ મારી દીકરી. બાપુ હા સારું છે તમને? હા બેટા સારું છે મને. તમારું શરીર તો જોવો, આવું કેવું લેવાઈ ગયું. દવાને એવું ટાઈમ થી લ્યો છો કે નથી લેતા? હા બેટા લઉં છું, પણ આ તારી હઠના લીધે મારે આવવું પડ્યું. હે નહીં આવો તમે ક્યાં જાઓ? અરે તને ખબર છે હા બાપુ તો ના જ પાડતા થાય આવવાની. ઈ કે દીકરીના ઘરનું પાણી ન પીવાય. પાછા મેં કીધું તમે મને દીકરો કહો છો? એમ કે જમાઈ દીકરો જ કહેવાય. તો દીકરાને ઘેર રોકામ શું વાંધો છે? પણ તારી સાચી જ વાત છે, દીકરીને ઘરે તો રોકાવાય જ નહીં. અને તું તો કે છે કે બહુ ઝાઝા દાડા રોકાવાના. પણ બા હવે એને કોઈ આગળ પાછળ છે નહીં. હે નથી એને કોઈ દીકરો, જે છે આ વોવસ છે. તો હવે એ અહીંયા ન હોય તો ક્યાં જાય? ના એ રોકાય તો આપણને શું વાંધો? આપણે ક્યાંય રોટલા ભાર્યા પડવાના છે. આ ભગવાને આપણને ઘણું દીધું છે ને, એમાં શું ત્યાં બીજું હોય? ભલે ને રોકાતા એમાં શું વાંધો? હા બા, અને આમે તમને ખબર જ છે કે મારા બાપુને મારા સિવાય કોઈ છે નહીં, અને મારા બાપુ ક્યાં આપણને કોઈ નડે એવા છે. એટલે જ્યાં સુધી તબિયત સારી ન થાય ને ત્યાં સુધી મારા બાપુ અહીંયા જ રહે. એટલે કેટલા દાડા રોકાય? આરામ જો બા, હવે તબિયત નું થોડું કઈ નક્કી હોય. હે 5 દાડા થાય ને 15 દાડા થાય ને મહિનો થાય, તો ભલે ને થાય એમાં શું વાંધો તમારે? તમારે ક્યાં રાંધવું છે ને જીજ્ઞા? આમ તમારા બાપુનો હંધાય કામ તમ તારે હું જ કરી, એટલે ઈ તમે ઉપાધિ કરતા નહીં, અને ઘર નહીં તમ તારે હંધાય કામ હું કરી નાખાય. આમ જોવા જાય ને તો ઓલું નથી કેતા કે દીકરીના ઘરનું તો છે ને પાણી ન પીવે, પણ હવે તમારા બાપુ તો એકલા રહ્યા કે નહીં, એટલે શું થાય બિચારા ભલે ને રહેતા આપણે નાઈ ન પાડી શકીને. બાકી હું મારા બાપુને કહું ઘણી વાર કે મારા ઘરે આવતા હો તો, પણ બિચારા કોઈ દી ન આવે, સવાર આવે ને સાંજે વૈયા જાય. અરે ભો બેટા, એમાં એવું છે ને કે તમારે તો ભાઈ છે ભાભી છે, એટલે તમારા ઘેર તો પરિવારમાં હંધાય છે, એટલે તમારા બાપુ અહીંયા ન જ આવે. અને આ તમારા જેઠાણીને આગળ પાછળ કોઈ નથી, અમારા હારા બિચારા એકલા છે, એટલે એ તો અહીંયા ન આવે તો ક્યાં જાય? હા એ તો હાચી જ વાત છે ને. અને આમે ગઈઠું માણા બેટાના ખાવાય ન જોઈ, એકટાનું ખાય તો થઈ રહે ને, એને તો હું કઈ કામ બામ કરવું ન હોય, બસ બેઠા બેઠા આરામ કરવો હોય, એટલે કઈ માથે ન પડે આપણને વધારે એમ. હા એમ જ. બરાબર બોલી. હવે એક કામ કરો, મારા હારા આવ્યા છે, એને સાનું બંધાણ છે, તમે એક રકમ ચા બનાવી દો હારોથી. સારું વાંધો નહીં. બાપા પાછું ઓલું કઈ ડાયાબિટીસ કેવું નથી ને, નકર મોળી બનાવવું? ના ના એવું તો કઈ નથી. હા તો ઉંમર થઈ ગઈ ને થોડી તબિયત ખરાબ રહે, તમે તારે બનાવો હારાથી, આદુ બાદુ નાખીને જાઓ. અને જા તું પણ જા, અંદર બહુ બધું કામ બાકી છે. હા પછી તારા બાપુજીને મળજે. અરે બાપ, કામ તો પછી થયા કરશે, ભલે ને ઘડીક બેઠી. પણ એ રહેવાના જ છે ને, રોકાવાના જ છે ને, બસ તો પછી થયા કરે. અરે જુઓ જા તું બાપ, પહેલા જા, તું પહેલા ઘરનું કામ બતાવ જા. પણ હું હજી આવ્યો છું તો મારી દીકરી હારી ઘડીક બેહવા તો જો. સારું બેસો. જો બા, આ છે ને આપણે આંગણે મહેમાન આવે ને એને મીઠો આવકાર દેવાનો હોય. હે અને એ આપણે ક્યાં ભાર્યા પડવાના? એટલે હવે તું મને સમજાવે છે કે મારે કઈ રીતે વર્તવું? ઓ બા, બસ હો, તું પણ તારી ઘરવાળીની ભાષા બોલવા માંડ્યો. જમાઈ હું તમને પહેલા જ કહેતો હતો. અરે નાના બાપુ તમે ચિંતા ન કરો, આ તો મારા બા અમથા ખાલી બોલે, બાકી એના મનમાં કાંઈ ન હોય. તમે તમારે હા બાપુ, હા એ તો ઘડી બે ઘડી બોલે કે છે ને એને હવારની વસ્તુ મળતી નથી ને એટલા માટે મગજ ઠેકાણે નથી. બાકી મારા હા હું તો ભગવાનના ઘરનો માણસ છે, એ કાંઈ નહીં બોલે, તમે જોજો. તું છે ને હવે બાપુ અંદર લઈ જા. હાલો બાપુ.
હાલે આ થેલો લેતી જાય. હા એને નાવું ધોવું હોય તો પાણી ગરમ કરી દેજે. હો ને બા આ મારા હાર આવ્યા તમે આવું શું કામ બોલો છો? આ મહેમાન આવ્યા તો એવું ન બોલાય. અરે મહેમાન શું બોલે આવી રીતે જ બોલે ને, તો છોડીને ઘરે આવી રીતે થોડી રોકાવાય. કેટલા દાડા રોકાવાના કોને ખબર ક્યારે તબિયત સારી થશે. અરે પણ તમે હુકામ ઉપાધિ કરો, 5-15 દીમાં સારું થઈ જાય. એ થોડા કઈ જિંદગી આખી અહીં રહેવાના છે. તને ખબર નથી આ ગરડું માણસ છે, એકલું છે, એ તો મહિનો બી કાઢી નાખે, પછી કોણ જોવાનું? અરે બા એ તો તમને વાંધો હું છે મહિનો રોકાય તો તમારે ક્યાંય રોટલા ઘડીને ખવડાવવા ઉપાધિ છે. હું બેઠો છું ને બધું કરવા હાટું. હા તમારો સ્વભાવ છે ને થોડોક સુધારો. આવું છે ને આવા બધા મોઢા ન બગડે કોઈ મહેમાન આવે તો આમાં આપણી આબરૂ જાય. અમારે હારણ કેવું થાય કે એની દીકરીને દુઃખ હશે કે તમે આવું બોલતા હતા વાત કરો તે કઈ થાય નહીં, એ બધું ખબર છે એમને. એમને એમ થોડી અહીંયા આવ્યા છે. હવે જોજે કેટલી એકતા ફકતા કરે છે. અરે બા હું તો ઈ તો ના જ પાડતા હતા. હું પરાણે લાવ્યો છું એને. ઈ તો ના જ પાડતા કે દીકરીને ઘરનું પાણી અમે નથી પીતા. પણ હવે કા ઈ એવા જમાનામાં થોડા જીવી છે આપણે. અને તમે છે ને તમારા સ્વભાવમાં થોડો સુધારો લાવજો. અને છે ને બોલતા નહીં કે મારા હારા રોકાય ત્યાં સુધી. હારું હારું, તું બી તારા હરાનો જ પક્ષ ખેંચ. એ વહુ બેટા, આ કચરો બચો પછી વાળ, પેલા મારી વાત સાંભળ. હા બોલો ને. હા પહેલા મને કે તારા બાપા અહીં કેટલા દી રોકાવાના છે? કાંઈ નહીં બા, તમને તો ખબર છે કે મારા બાપા હાસા થઈ જાય એટલે વૈયા જાય. અત્યારે તબિયત ખરાબ છે એટલા માટે થોડાક દિવસ અહીં રોકાવાના છે. ક્યારે તબિયત સારી થાય? અઠવાડિયું તો થઈ ગયું. આમને આમ અહીંયા પડ્યા રહ્યા છે. આ કઈ ધર્મશાળા નથી કે જેટલા દિવસ રહેવું એટલા દિવસ અહીંયા રહેવાનું. બા હા કેવો શબ્દનો ઉપયોગ કરો છો તમે? હા બીમાર છે એટલા માટે મારા બાપુ આવ્યા છે. હા નહીં પણ તમારા દીકરાને મેં પૂછ્યું હતું, તમારા દીકરાએ હા પાડીને એ લઈ આવ્યા છે. મારા દીકરાને પૂછેલું ને તે મને પૂછેલું કેમ? તારી ફરજ નથી કે તું મને પૂછે? બા મેં રાજને કીધું તું કે તમે બા હારે વાત કરી લેશો તો કે એ મારે જોવાનું હોય નહીં કે બા કે કોઈ ઘરમાં ના નહીં પાડે એટલા માટે અમે લઈ આવ્યા. રાત પર નહીં દોડ, તારે પૂછવું છે. હજુ જીવતી છું આ ઘરમાં, તારે મને પૂછીને બધું કરવાનું. સમજ પડી? એટલે બા પણ તમને પૂછ્યું નતું રાજે, તમને પૂછ્યું તો ખરી, તમે હા પાડી એટલે તો એ લેવા ગયા છે. હા એટલે બધો વાંક મારા દીકરાનો જ. હા આપણે તો કઈ વાંક જ નહીં. આપણે તો જેને લાવું એને અહીંયા લઈ આવવાનું. હા આ ઘરમાં બધું ચાલે જ છે. બા કેવી વાત કરો છો તમે? હું પણ આ ઘરની વહુ છું, મારે પણ થોડુંક આ ઘરમાં જે કહું એમ કરી શકું ને. અને મારા બાપુ આવીને 5 દિવસ રોકાઈ ગયા તો હું થઈ ગયું. અને તમને હંધાઈને ખબર જ હતી કે મારા બાપુ એકલા છે. અને જયારે તમે જોવા આવ્યા હતા ને ત્યારે પણ એ વાત થઈ હતી જ આપણે કે મારા બાપુ એકલા છે. જયારે મારા બાપુને મારી જરૂર પડશે ને ત્યારે એની મદદ માટે ઊભા પગે હું ગમે ત્યારે ઊભી રહીશ. અને ત્યારે તમે બધા હા પાડતા હતા તો અત્યારે તમને બધાને હેની ભીડ પડે છે મારા બાપુ અહીંયા છે તો? જો બોલવામાં છે ને જરાક સમજ રાખ. હા જેમ ફાવે એમ નહીં બોલ. તું છે ને મારા કરતા મોટી નથી, સમજ? હા અને જે બી કઈ હોય ને આજે મારે રાજને વાત કરવી જ પડશે કે હા આ બધું છે ને બહુ વધારે ચાલે છે. જેમ ફાવે એમ ઘરમાં કોઈને પણ લઈ આવો, આવું થોડી હોય. બા આમ તો સાચી વાત છે, હું તમારા કરતા નાની છું પણ બોલવાની સમજ તો કોને છે ને કોને નથી ને એ હંધી તમને ખબર પડે જ છે. એટલે તો નાના મોટાનો વર્તાવ, નાના મોટાની મર્યાદા હંધી તમે ભૂલી જ ગયા છો. તમને ખબર છે કે મારા બાપુની બિચારાની ઉંમર છે કે એના પગ ઉપર બરાબર ઉભાઈ નથી રહી શકતા. અને તમે કયો જેને ફાવે લઈ આવી એટલે તો એની દીકરી તમને આજીવન ઘરમાં રાખવી સારી લાગે છે. તો મારા બાપુ તમને 10-15 દી એવા હેરાન નથી લાગતા બીમાર છે તો? 10-15 ની વાત નથી, 10 દાડા થઈ ગયા છે એટલે મેં કીધું કે હવે જેમ બને એમ જલ્દી સારા થાય ને એમને કે અહીંયાથી ગામ મોકલ બસ. હા તો તમારે છે ને મારા બાપુની અહીંયા સેવા કરવા મને જવાય નથી દેવી. અને મારા બાપુ અહીંયા આવીને 5 દી રોકાય તોય તમને વાંધો છે. હા હું થોડી હાલે તો એક કામ કરો, જ્યાં સુધી મારા બાપુ હસા ન થાય ને ત્યાં સુધી મને ત્યાં રોકાવા જવા દો. હું કામ? ઘરનું કામ કોણ કરે? હું. હા છે તો ખરી, સંધ્યા તો છે તો એ ઘર નહીં હાસવી લઈ બા? ના તમે બંને મળીને જ કરવાનું છે, એમને એમ નથી અહીંયા કરવાનું. હા તો એવું છે ને કે ગરીબ માવતરની દીકરી રહી એટલે તમે ગમે એમ બોલ્યા કરશો. ખબર છે કે આને ગમે એટલી હેરાન કરશો આપણે તો માવતરની રીહમણે જવાનું નથી. કારણ કે બાપ છે એક ને બાપ તો બીમાર છે એટલા માટે તમારા મનમાં આવે એમ તમે બોલ્યા કરો, હેરાન કર્યા કરો મને. બસ હવે તો મારે રાજને જ વાત કરવી પડશે કે આ તારી ઘરવાળી છે ને એના માપ કરતા વધારે બોલે છે. બા વધારે બોલું છું એ વાતમાં એ નહીં. હાલો એના માટે હું તમારી પાસે માફી માંગી લઉં કે તમે વડીલ છો અને હું તમને વધારે બોલી. પણ રાજને પણ ખબર છે કે મારી ઘરવાળી ક્યારે કારણ વગર કોઈને બોલતી જ નથી અને જે સાચું હોય છે ત્યાં જે બોલશે. જો મને છે ને કોઈ ખોટા નાટક જોઈએ નહીં. જે છે ને હકીકત છે અને જે પણ વાત હોય ને
તે હું તારી સામે જ કરીશ, એટલે તને ખબર પડે અને મને જાણવું બી છે રાજ પાસે. આવવા દે રાજને, પછી વાત છે તારી. લે બા, આમાં ખોટા નાટકની ક્યાં વાત આવી? અને મારી હામુ રાજારે વાત કરો કે મારી ગેરહાજરીમાં વાત કરો, એમાં શું ફરક પડવાનું છે? હું તમને એમ તો નથી કહેતી કે તમે રાજને મારા વિરુદ્ધ ખોટું બોલશો, આ છે તે છે. અરે બા, હું તો હાસું કહું તમને, હા તમારા મનમાં જે વેરઝેર હોય ને એ કાઢી નાખો. આજે મારા બાપુ છે, કાલે જગ્યાએ તમે હોય તો હા માન્યું કે તમારે 2 દીકરા છે, તમારે 2 વહુ છે, તમારે 2 દીકરા, તમારી 2 વહુ, બેમાંથી એક કોઈ ના હોય અને તમારી દીકરી એકને એક હોત અને તમે એના હારે જઈને પડ્યા હોત તો, અને ત્યાં તમને કોઈ કામ હેરાન કરતો તો તમને કેવું થાય? બસ મારે બીજું તારી સાથે કોઈ છે ને વાદ વિવાદ કરવો નથી. બસ બહુ થઈ ગયું. અને જા, હજુ બધું કામ પડેલું છે, પહેલા એ કામ બતાવ. જા. હું તો કામ જ કરતી હતી મારું, તમે આવ્યા હતા અહીંયા મને પેલા મને. હા, તે મારે તને કહેવાની જરૂર હતી કે તારા બાપાને છે ને જેમ બને એમ વહેલા ઘરે મોકલ. ઓહો, હવે ઉપાડ. સંધ્યા ક્યાં રહી છે? સંધ્યા, એ સંધ્યા, આ હવે બારી નીકળ. આમને બપોર થઈ જાય, આ વાડીએ જાવું છે. આખો દી ઘરના કામ કર્યા કરી તો વાડી ભેગા કેદી થાવું? સંધ્યા, હા પણ એટલી બધી રાયડું હે ને નાખો છો, બોલો. ખાયડું તો નાખે જ ને. આ સૂરજ જો ક્યાં પોયગો. જો કે નહીં દેખાય તને, કારણ કે આ વરસાદ વાળું વાતાવરણ રહ્યું ને, એટલે આ વરસાદ આવી જાય, આપણે વાડી ભેગું થવું છે. થોડું ઘણું કામ બાકી છે ને, એ જલ્દીથી આટો પી લઈએ. હા પણ આ ઘરનું કામ પતવું જોઈએ કે નહીં? તમને તો ખબર છે ને કે ભાભીના બાપુજી આવ્યા છે અહીંયા, એટલે ભાભી તો ઘરના કામમાં કઈ ધ્યાન દેતા નથી. બધું મારે એકલીને કરવું પડે. પછી ઘરનું કામ કરું કે વાડીનું કામ કરું, વાર તો લાગે ને. એ વાત તારી એકદમ હાસી છે. આ શું કહું ને, તો આ ભાભીના બાપુ આવ્યા છે ને, એ મને જરાય ગમતું નથી. જો કે મારે આવું બોલવું ન જોઈએ, પણ મહેમાન છે ને એ થોડાક દાડા હોય ને તો હારો લાગે, રૂડો લાગે, અને પછી આમ મૂંઢની જેમ ઘરમાં પીડો રહે ને તો એ કઈ હારો ન લાગે. આ શું કહું ને, તો આ ભાભીના બાપુ છે ને એ નાક વગરના નકટા છે, સમજતા જ નથી ને. એમ નહીં, હે આ ભાભીના બાપુ આવ્યા એને કેટલા દાડા થઈ ગયા હશે? અરે કઈ નહીં તોય આ 15 દાડા તો થઈ જ ગયા છે ને. બોલો, જે કઈ નાક શરમ જેવું. મારા બાપુ જોઈએ છે, સવાર આવે ને સાંજે વૈયા જાય, તોય પાછા બિચારા એમ કેતા હોય કે દીકરીના ઘરનું તો પાણી પીવું ને એ મારા માટે તો પાપ છે. અરે ઈ તો વાત છે, પણ આ ભાભીના બાપુને સમજાવે કોણ? એને તો દીકરીના ઘરનું પાણી હું બધુંય પીવું છે. હવે આપણાથી એક તો મોટા રહ્યા, આપણી બાપ જગ્યાએ કહેવાય. આપણે કઈ મોઢે ચડીને એમ તો નથી કહેવાતું કે હવે તમે તમારા ઘર ભેગા થઈ જાવ એમ. ઈ તો છે ને, પણ એને સમજ પડવી જોઈએ ને કે આપણે છે ને આપણા ખુદના ઘેર નથી, આપણે કોકના આ પારકા આશરે બેઠા છે. ભલે દીકરીનું હાહરું છે, દીકરીનું ઘર કહેવાય, પણ આપણે છે ને આ બહુ શોભા ન દઈએ આપણને આ બધું. તે હે આ તમે બાને કયો નહીં, કદાચ બાને કેવો ને તો બા એને કહે કે તમે વૈયા જાઓ. બા કહી શકે, આપણે નો કહી શકી ને. હા, હવે ભાઈ તો હું વાત કરી લઈ કે બા તમે અમારા, તો કે મારા તો કઈ ન થાય. આ ભાભીના બાપુને સમજાવો કે હવે ઈ ઘર ભેગા થાય. ભાભી તો ઠીક, પણ આ ભાઈ નથી સમજતા. હા બૈરી ઘેલા છે, જેમ બૈરી કે ને એમ કહી દે જાય. અરે હા, ઈ તો મેં જોયું હો. ઈ વાત તો તારી એકદમ હાચી છે કે આ ભાઈ છે ને ઈ એને હાહરાની પાછળ ઓલી આ નવી નવેલી દુલ્હન ન હોય એની જેમ આમ પૂછડી પટપટાવતા વાહે દોડતા હોય કે બાપુ તમારે આ જોઈએ છે, જો તમને કઈ વાંધો હોય ને તો મને કહી દેવાનું. આ તમારે છે ને કોઈ જાતની શરમ નહીં રાખવાની. મને તો એવું લાગે છે કે ભાભી આપણે ન્યા હારે ન થઈવા, ભાઈ છે ને ન્યા હારે ગયા. હા શું કહું ને, તો મારે આવું કેવું ન જોઈએ, પણ જો એવું કઈ બનત ને તો ભાઈ છે ને ઈ ઘર સમય બની જ જાતો. ઈ તો બની જ ગયા છે ને, અહીંયા રહી નહીં તે ક્યાં આપડા મેં કોઈને ધ્યાન દે છે? બસ એને તો એની બાયરી ભલી ને એના હારા ભલા, બીજું કોઈ એને દેખાતું નથી. ઈ વાત એ હાસી. અને બીજું હું કહું કે આ ભાભીના બાપુ આ ઘરમાં શાંતિથી રહેતા હોય ને તોય વાંધો નથી, પણ જ્યારથી ઘરમાં આવ્યા છે ને ત્યારથી આ ભાભી છે ને નીકળું એમાં ધ્યાન આપે છે, ઘરનું કામ તો કરતા નથી. અને આ બાપુ એના બેઠા બેઠા છે ને ઘરનું કામ વધારે છે. સાચી વાત છે. અને કઈક કહીને એટલે એના બાપુ કેવું કરે ખબર છે? હું તો અહીંયા મારી દીકરીને જમાઈએ કીધું એટલે આવ્યો છું, મને તમારી દીકરીને ઘરે રહેવું અમથું નથી ગમતું. તો ગમતું નથી તો અહીંયા પડ્યા છો શું કામ તમે? ઈ તો મોટા ઉપડે. આ ભાઈએ ખાલી 1-2 વાર કીધું તો દોડતા દોડતા પોગી તો જા અને પાછા કઈ ગમતું નથી. સાચી વાત છે. હવે તો છે ને મને તો એમ થાય છે
કે આપણે છે ને ડાયરેક્ટ ભાભી બાપુ પાસે જઈ અને એને કહી દઈ કે હવે તમે બહુ અહીં રોકાઈ લીધું, હવે તમે તમારા ઘર ભેગા થાવ. અરે મારે કહી જ દેવું છે મોઢે, પણ આપણે ગમે એમ તોય સંસ્કારી માણા કહેવાય, આપણે ખાનદાની માણા કહેવાય. આમ ઝાટકી દેવું ઈ કે સારું ન લાગે ને, આપણા સંસ્કાર આપણને રોકે. પણ આપણી ખાનદાની જ આપણને નડે છે અને એનો જ બધાય લાભ ઉઠાડે છે. સમજુ છું કે આ બધા એનો જ લાભ ઉઠાવે છે, પણ શું કરીએ, મજબૂર બનવું પડે અમુક વાર. હા, ઓલું કહેવાય ને કે લાફો ખાઈને ગાલ રાખવો પડે. હા, હાલ હવે એ બધી પંચાયત મૂક, આપણે વાડી ભેગા થાય. આ વરસાદ પોગી જાય ને તો કઈ કામ નહીં થાય. હા, અને ભાભી કે બાપુ બે માંથી કોઈ આપણને કઈ કામ કરાવવા નહીં લાગે. હાલો તો માથે પેડા સાખરે હાલો.